હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે જણાવ્યું હતું કે 25 તારીખના રોજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ થશે, તો 26 તારીખના રોજ વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 27 તારીખે ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ, દાહોદ સહિત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે। એ આગાહી અનુસાર આજે અમદાવાદ છે, સુરત છે, ત્યાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, પરંતુ દિવસભરના ભારે ઉકળાટ બાદ કહી શકાય કે અમદાવાદ વાસીઓને આ ગરમીમાંથી ચોક્કસપણે રાહત મળશે। ક્યાંક અત્યારે વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે અને સામાન્ય હળવો વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। એટલે કહી શકાય કે નવરાત્રિ નજીક છે અને વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોવાનું એ રહેશે કે હવે આગામી સમયમાં ક્યાંક કેવો વરસાદ પડશે। કેમેરામેન કુનાલ ચૌહાણ સાથે હું માનુશ્રી પટેલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।